Hello, my dear students. Welcome back to Katira classes. This is Nishant Katira, and we are going to solve exercise for section E. સેક્શન ઈ માં બહુ સારા સમ છે. ટોટલ 5 સમ શીખવાના છીએ, જેમાં એક આલેખ વાળો છે. ઓકે, અને બાકીના 4 સમ બહુ મસ્ત છે અને ઓલરેડી તમને આવડે પણ છે. શું કરવાનું છે ખબર છે ને? બધા વિડીયોમાં કહું છું, વિડીયો પૂરો નથી જોવાનો. સમ દેખાશે સ્ક્રીન ઉપર, ગણી લે, ચૂપચાપ ગણી લો. મેક્સિમમ 4 સમ ગણતા 20 મિનિટ લાગશે મેક્સિમમ. કદાચ એનાથી પહેલા પણ પૂરું કરી શકો છો. હવે જે સમજદાર હશે, બહાદુર હશે, હિંમત વાળા હશે એ લોકો કરશે. બાકી ડરપોક જે હશે એ મૂકી દેશે. એ તો કહેશે કે સર તો કીધા કરે. હવે એમાં થોડી કઈ બધી વાત માનવાની હોય કોઈની. માનીએ તો વળી કંઈક શીખી જઈએ, તો કંઈક આવડી જાય તો ખોટું થઈ જાય ને. એના કરતા બેટર છે જેવા છીએ એવા જ રહી. ડાઉન જઈએ પણ અપ ન જાય તો હું કઈ ન કરી શકું. ઓકે, એવરી ચેલેન્જ બિલ્ડ્સ કેપેસિટી. જેટલા ચેલેન્જ વધારે એક્સેપ્ટ કરશો એટલી કેપેસિટી વધશે. આપું છું, ચલો ચેલેન્જ તમને. હિંમત હોય તો કરી બતાવો આજના સમ. કમેન્ટ કરજો મને કેટલા જણાએ ચેલેન્જ એક્સેપ્ટ કરી. સેક્શન ઈ, એક કાપડ ઉત્પાદકની તૈયાર કપડાની નિકાસ કરોડ રૂપિયામાંની નીચે માહિતી નીચે દર્શાવેલ છે. વર્ષ આપેલા છે અને નિકાસ આપેલી છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન કરો અને 2017ના વર્ષની નિકાસ માટે વલણની કિંમતનું અનુમાન મેળવો. જો ચલિત સરેરાશ શબ્દ નથી, એનો મતલબ આ ન્યૂનતમ વર્ગોની રીતથી કરવાનું છે. ઓકે, અને આવડે છે તમને. ત્રીજા ચેપ્ટરમાં કર્યું, ચોથા ચેપ્ટરમાં કર્યું. એક ને એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તો કરી નાખીએ. ચાલો, 2 ખાના આપેલા છે, વર્ષ અને નિકાસ. વર્ષ અને નિકાસ લખવાનું ભૂલાઈ ગયું છે, હેડિંગ જ આપ્યું છે. 10, 11, 12, 13, 14, 15. અને નિકાસ 22 કરોડ 25, 23, 26, 20, 25. 22, 23, 25, 26. 22, 25, 23, 26. અને 20, 25. ઓકે, ચલો ત્રીજો ખાનો સમય ટી. ચોથો ખાનો ટી વાય ને પાંચમો ખાનો ટી સ્ક્વેર. 1, 2, 3, 4, 5, 6. ટી વાય 22 એકા 22, 25 દુ 50, 23 તેરી 69, 26 ચોક 104, 20 50 100, 25 છક 150. ટી સ્ક્વેર 1, 4, 9, 16, 25, 36. કરીએ બધાનો ટોટલ. સિગ્મા વાય 2 ને 5 7, 10, 16, 21 ના 1 વધી 2, 4, 6, 8, 10, 12, 14, 141. સિગ્મા ટી 3, 6, 10, 15, 21. સિગ્મા ટી વાય 2 ને 9 11, 15 ના 5 વધી ચડી 1, 3, 8, 14 ને 5 19 ના 9 વધી ચડી 1, 2, 3, 4. અને સિગ્મા ટી સ્ક્વેર 4 ને 16 20 ને આ 10 30, 30 ને 25 55, 55 ને 5 60, 90 ને 91. ચલો હવે શું કરશું બોલો. સૌથી પહેલા બી શોધશું. કેવી રીતે? બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. એન છે 6, સિગ્મા ટી વાય 495, સિગ્મા ટી
21 સિગ્મા વાય 141 6 91 સિગ્મા ટી સ્ક્વેર અને 21 નો વર્ગ 495 ગુણ્યા 6 2970 2961 546 અને 441 આ થશે 9 546 માઇનસ 441 105 એટલે બી કેટલા મળશે 0.09 ક્લિયર હવે શોધશું એ બોલો ફોર્મ્યુલા શું છે y બાર માઇનસ dt બાર y બાર કેટલા y બાર શોધવા પડશે ને y બાર બરાબર સિગ્મા y છેદમાં n 23.5 અને t બાર બરાબર સિગ્મા t છેદમાં n 3.5 ઓકે y બાર છે 23.5 માઇનસ 0.09 ગુણ્યા 3.5 0.32 23.18 હવે બોલો હવે શું સુરેખ વલણનું સમીકરણ સુરેખ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bt 23.18 પ્લસ 0.09 t બસ હવે અનુમાન શેનું શોધવાનું છે 2017 ના વર્ષની નિકાસ માટે વલણની કિંમતનું અનુમાન 2017 ના વર્ષની નિકાસ માટે વર્ષની નિકાસનું અનુમાન તો 2017 માટે આપણે ટી બરાબર શું લેશું જુઓ 2015 માં 6 હતા તો 2016 માં 7 અને 2017 માટે ટી 8 થશે y કેપ બરાબર 23.18 પ્લસ 0.09 અને ટી ની જગ્યાએ 8 9 8 72 23.9 તો 2017 માં નિકાસ કેટલી થશે 23.9 કરોડ રૂપિયા બરોબર 23.9 કરોડ રૂપિયા ઓકે એકદમ પરફેક્ટ છે આગળ વધીએ ચલો નેક્સ્ટ સમ તમારાથી થયો કે ન થયો આ સમ કમેન્ટમાં મને લાસ્ટમાં કહેજો કે 5 માંથી તમે કેટલા કરી શક્યા પાછલા 5 વર્ષમાં એક વિમાન કંપનીના વિમાનોમાં પ્રવાસ કરેલ પ્રવાસીઓની સંખ્યા વિશે નીચેની માહિતી પ્રાપ્ય છે સુરેખ વલણનું અન્વયોજન કરીને વર્ષ 16 માટે વલણની કિંમતનું અનુમાન કરો તો બસ બે ખાના વર્ષ અને પ્રવાસીઓની સંખ્યા ત્રીજો ખાનો કયો હોય સમય ટી ચોથો ખાનો ટી વાય પાંચમો ખાનો ટી સ્ક્વેર 2011 12 13
14 અને 15 45 47 44 40 38 સમય 1 2 3 4 5 45 એકા 45 47 નું 94 44 તેરી 4 તેરી 12 ના 2 વધી 1 4 તેરી 12 ને 1 13 132 40 ચોક 160 5 8 40 નો મીંડો વધી ચડી 4 5 તેરી 15 ને 4 19 ટી સ્ક્વેર 1 4 9 16 25 કરીએ ટોટલ સિગ્મા વાય 5 ને 7 12 16 24 ના 4 વધી 2 6 10 14 18 21 સિગ્મા ટી 15 સિગ્મા ટી વાય 9 ને 2 11 ના 1 વધી 1 10 ને 4 14 ને 3 17 ને 6 23 ને 9 32 ના 2 વધી 3 4 5 6 621 અને સિગ્મા ટી સ્ક્વેર 55 ઓકે 4 ને 16 20 9 ને 1 10 એટલે 30 ને 25 55 ચલો હવે સૌથી પહેલા શું શોધવું પડે ટી બાર અને વાય બાર સિગ્મા ટી 15 ભાગ્યા 5 એટલે 3 વાય બાર એટલે સિગ્મા વાય છેદમાં n 214 ભાગ્યા 5 5 ચોક 20 1 અને 0 5 દુ 10 4 અને 0 42.8 ચલો હવે સૌથી પહેલા બી n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ n 5 સિગ્મા ટી વાય 621 સિગ્મા ટી 15 ને 214 5 સિગ્મા ટી સ્ક્વેર 55 અને 15 નો વર્ગ 3105 3210 275 225 માઇનસ 105 છેદમાં 50 માઇનસ 2.1 બી ની કિંમત મળી માઇનસ 2.1 હવે શોધશું એ વાય બાર માઇનસ બી ટી બાર બંને આપણે શોધી રાખ્યા છે વાય બાર 42.8 માઇનસ માઇનસ 2.1 અને ટી બાર છે 3 માઇનસ માઇનસ પ્લસ થશે 49.1 હવે સુરેખ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ બીટી એ છે 49.1 પ્લસ બી છે માઇનસ 2.1 ટી પ્લસ માઇનસ માઇનસ આ મળ્યું આપણને સમીકરણ અને હવે શું શોધવાનું છે 2016 માટે વલણની કિંમતનું અનુમાન તો 2016 માટે ટી કેટલા લેશું 2015 માં 5 લીધા હતા તો 2016 માં ટી 6 લેશું 49.1 માઇનસ 2.1 ગુણ્યા 6 21 6 6 એકા 6 6 દુ 12 12.6 49.1 માઇનસ 12.6 એટલે 36.5
ધેટ્સ ઇટ. થયો તમારાથી? ચેક કરી લઈએ. એકદમ બરોબર છે. અને હવે થર્ડ સમ, એક સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ કોઈ એક કંપનીના શેરના બંધ ભાવની જુદા જુદા માસની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. 3 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. જો ચોખવટ કરેલી છે 3 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવવાનું છે. કેટલા ખાના વાળો કોષ્ટક આવે? 5 ખાના. 2 ખાના જે છે તે જ, બાકીના 3 ખાના આપણે બનાવવાના. માસ અને શેરનો ભાવ, માસમાં એપ્રિલ થી કરી ડિસેમ્બર અને 16 જાન્યુઆરી. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. અને ડિસેમ્બર અને ફરીથી જાન્યુઆરી 2016. આ બધા 2015. 76, 73, 65, 68. 76, 73, 65, 68. 67, 60, 63, 67. 67, 60, 63, 68. સોરી, 67. ઓકે, 65, 66. ભલે. ત્રીજો ખાનો, સમય ટી માસ છે અને 3 માસના ચલિત સરેરાશ, 3 માસના ચલિત, 3 માસનો ચલિત સરવાળો અને છેલ્લે 3 માસના ચલિત સરેરાશ નું વલણ. ઓકે, ભલે. ચાલો, સમયમાં શું લખશું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3 માસ છે એટલે પેલા 3 મહિનાનો સરવાળો, 3 મહિનાની કિંમતોનો એટલે કે શેરના ભાવનો સરવાળો ક્યાં લખાય? વચમાં લખાય. એટલે 1, 2 ને 3 ની વચમાં 2 આવે તો 2 પાસે આપણે 76 + 73 + 65, 214. અને 214 ભાગ્યા 3 કરશો એટલે 71.33. બરોબર. હવે એવી જ રીતે 2, 3 અને 4, આ 3 ની કિંમતોનો સરવાળો 73, 65, 68. અલગ રીતે લખવું હોય તોય લખી શકો. કેમ લખવું ખબર છે ને? આ 214 - 76 અને +68 સેમ વસ્તુ છે. 73 + 65 + 68, 206. 206 ભાગ્યા 3, 68.67. હવે 3, 4, 5 નો સરવાળો 65 + 68 + 67, 200. 200 ભાગ્યા 3, 66.67. હવે 4, 5, 6 નો સરવાળો 68 + 60, સોરી 68 + 67 + 60, 195 ભાગ્યા 3 એટલે 65. 67 + 60 + 63 એટલે 190. 63.33.
હા, હવે 60 63 67 એટલે 190 190 ભાગ્યા 3 63.33 63 67 65 195 અને 195 ભાગ્યા 3 એટલે 65 અને છેલ્લે 67 65 66 એટલે 198 198 ભાગ્યા 3 એટલે 66. બસ સમ ઓવર. કેટલું ઇઝીલી બધું થાય છે જોઈ લો. ચોથો દાખલો, નીચેની માહિતી એક આલેખની રીત છે, છેલ્લે કરીએ. પહેલા નોર્મલ દાખલા પતાવી લઈએ. ચલો. એક રાજ્યના ખાદ્ય તેલના વપરાશના જથ્થાના સૂચકાંક નીચેના કોષ્ટકમાં આપેલા છે. 5 વર્ષીય ચલિત સરેરાશના આધારે વલણ શોધો. 5 વર્ષીય ચલિત સરેરાશ છે. વર્ષ અને સૂચકાંક આપેલા છે. વર્ષ 5 થી કરીને 15 સુધી. સૂચકાંક 115 21 19 20. 17 19 20 18. 17 19 20 18 16 24 25. ચલો, ત્રીજો ખાનો કેવો હશે? સમય એટલે કે ટી. 5 વર્ષીય ચલિત સરવાળો અને 5 વર્ષીય ચલિત સરેરાશ વલણ. 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ છે તો 5 નો ટોટલ કરશું. ઓકે, સૌથી પહેલા સમય 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 વર્ષ કીધું છે તો પહેલા 5 વર્ષનો ટોટલ ક્યાં કરશું? સેન્ટરમાં. 1 થી 5 ની એકદમ સેન્ટરમાં શું આવે? 3 આવે. તો 3 વાળી લાઈનમાં 115 પ્લસ 121 પ્લસ 119 પ્લસ 120 પ્લસ 117. $592 અને 592 ભાગ્યા 5 કરી નાખો એટલે 118.4. હવે આ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠાનો સરવાળો આવી જ રીતે કરવું હોય તો કરી શકો છો, પણ વધારે લખાણ થશે. જરાક ઓછું લખાણ કરી, આળસુ બહુ છીએ ને આપણે. આ ટોટલ માંથી પહેલો નંબર બાદ કરી નાખો 115 અને છઠ્ઠો નંબર ઉમેરી દો 119. ઓકે, તોય ચાલે. અથવા 5 વર્ષનો ટોટલ કરો તોય ચાલે, તમારી મરજી. આ થશે 596. 596 ભાગ્યા 5 119.2. હવે 596 માં આ બીજો વર્ષ 121 બાદ કરી નાખો અને આ સાતમો વર્ષ 120 ઉમેરી દો એટલે આ થશે 595. 595 ભાગ્યા 5 કરશો એટલે 119. 595 માંથી આ ત્રીજા વર્ષના 119 બાદ કરી નાખો અને આ આઠમા વર્ષના 118 ઉમેરી દો 594 ભાગ્યા 5 118.8.
બરોબર છે. 594 માંથી આ 120 બાદ કરી દો અને 9મા વર્ષના 116 ઉમેરી દો એટલે આ થઈ જશે 590 અને 590 ભાગ્યા 5 એટલે 118. બરોબર થાય છે ને? 590 માંથી આ 117 બાદ કરી નાખો અને 124 ઉમેરી દો એટલે આ થશે 597. 597 ભાગ્યા 5 કરશો એટલે 119.4 અને 597 માંથી શું બાદ કરશું? આ 119 બાદ કરી નાખીએ અને 125 ઉમેરી દઈએ એટલે આ 1 2 3 4 5 વર્ષ થઈ જાય એટલે આ થશે 6 વધ્યા એટલે 603. 603 ભાગ્યા 5 કરશો એટલે 120.6. બરોબર છે. 4 સમ કરી લીધા. હવે એક સમ આલેખ વાળો બાકી છે, એ પણ ઝડપથી કરી નાખીએ. બધા થાય છે કે નહીં? કમેન્ટમાં મને કહેજો કે કેટલા થયા 5 માંથી. નીચેની માહિતી એક વસ્તુનું વેચાણ 1000 રૂપિયામાં દર્શાવે છે. આલેખની રીતે વલણ મેળવો. વર્ષ અને વેચાણ આને કહેવાય વાય. આલેખની રીત માટે એક કોષ્ટક બનાવવું પડે, ખબર છે ને? વર્ષની જગ્યાએ શું લખી નાખવાનું? સમય. અને વેચાણ 1000 રૂપિયા. ચલ વાય. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 200 216 228 235 230 232 236 235 230 233. ચલો આલેખમાં આ છે આપણો એક્સ અક્ષને આપણે ટી કહીએ છીએ. અહીં 0, આ વાય અક્ષ, આ છે સમય. 1 2 3 4 5 6 7 8 9 10. અને વાય અક્ષ ઉપર શું લખશું? નાની સંખ્યા છે 200, મોટી સંખ્યા છે 236. તો 5 5 નો ગેપ રાખીએ. ઓકે, 200 205 210 215 220 225 230 235 240. બરોબર ને? 200 થી સ્ટાર્ટ કર્યું. 2 સેમી બરાબર 5. 2 સેન્ટીમીટર નો ગેપ રાખતા જાય, જરાક વ્યવસ્થિત બને એટલે. ચલો 2000 પેલા આ લાઈન ને બ્રેક કરી નાખીએ. કારણ તમને ખબર છે શા માટે? કારણ કે બધામાં 5 5 નો ગેપ મેન્ટેન થાય છે. અહીં સીધો 0 થી 200 નો ગેપ આવી ગયો એટલે લાઈન તોડવી પડે. 1 હોય ત્યારે 200, 2 હોય ત્યારે 216, 2 હોય ત્યારે 216, 3 હોય ત્યારે 28, 4 હોય ત્યારે 35, 3 હોય ત્યારે 28, 4 હોય ત્યારે 35, 5 હોય ત્યારે 230, 6 હોય ત્યારે 232, 7 હોય ત્યારે 36, 8 માં 35, 7 માં 36, 8 માં
35 9 માં 30 10 માં 33 બસ આને આપણે જોઈન્ટ કરી નાખીએ બસ હવે વલણ દોરી લઈ વલણ કેમ દોરશું જો સ્ટ્રેટ લાઈન દોરશું બરોબર સ્ટ્રેટ લાઈન દોરશું તો મોટા ભાગના બિંદુ ઉપર છે તો બહુ બધો ડિફરન્સ આવી જશે જો અહીંથી સ્ટ્રેટ લાઈન દોરશું આ બધા બિંદુની નજીક રાખવાની ટ્રાય કરશું તો આ બધા બિંદુ બહુ દૂર નીકળી જશે આની નજીક રાખશું તો આ બધા બિંદુ બહુ દૂર થઈ જશે એટલે સ્ટ્રેટ લાઈન કરવા કરતા આપણે વલણ દોરીએ બરોબર સોરી વક્ર દોરીએ અને વક્ર કેમ દોરશું આવી રીતે બને એટલા બધા બિંદુઓની નજીક ના આવી રીતે ઓકે તો આ જે રેડ લાઈન છે તે વલણ છે અને સ્કેલ માપ આપણે દોરી નાખીએ દોરી શું નાખી લખી નાખી એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 વર્ષ અને વાય અક્ષ ઉપર વેચાણ 1000 રૂપિયામાં છે તો 2 સેમી બરાબર 5000 વાય અક્ષ ઉપર 2 સેમી બરાબર 5000 રૂપિયા ચલો હવે મને કમેન્ટમાં કહો કે તમારાથી કેટલા સમ્સ થયા જો વિડીયોઝ ઉપયોગી થતા હોય ગમતા હોય તો પ્લીઝ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે લાસ્ટ વિડીયો હશે આ ચોથા ચેપ્ટરનો સાથે ભાગ 1 નો પણ એક બુક આપણે કમ્પ્લીટ કરી લેશું ઓકે મહેનત કરતા રહ્યો શીખતા રહ્યો ગુડ બાય